છે દાબેલી જો ખાવસા ખાવા માટે જો ભાઈ ટેસ્ટ કર્યું છે ટેસ્ટ આપણે જો દાબેલી પાર્સલ કરાવી એ ટાઈપની માર્કેટ છે આ જાવ ને આ ગાડીમાં 2 જણા આવી છે જો આપણે ટમેટા ને એવું બધું આવેલી છે ને ખરીદી લીધું છે આ ભટુડી લઈને આવતા હતા તો ખરા આપણે પણ હવા વહી ગયો એક શાક બનાવવા હાટુ કેટલો બધો પથારો કર્યો આમ જો ગાગર છે ગાગર તો મારા ગાંડા વિડીયોમાં સ્વાગત છે તો આપણે અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે આજે છે અમારી ઘરે રજા તો આજે કપા વીણવા નથી ગયા આપણે સાંજે નહીં નાખ્યા પાછા આપણે સાંજે આવવાનું છે આ જો કપડા ને એવું બધું છે ને ધોવા મળે ને જોવા અને ગોદડા ને એવું બધું ટીંગાય છે દી ઉગી ગયો છે મસ્ત મજાનો આ જો મારા બાની છે ને કપડા ને એવું બધું ધોવે એ તાર જો આ હા ગાગર છે ગાગર એને મીઠું પાણી ભરવાનું છે તો આપણે આ કેરબો છે ને આ કેરબાની મારી પાસે મીઠું પાણી છે ચાલો આ ભર લઈ હેલ ભરવાની છે આ કુકરે ભરવું હાંડો ભરવાનો છે આ જો ભાણા ને એવું બધું ધોવા આવી ગયું છે ચાલો આપણે ભરી દઈએ તો આપણે છે ને બહાર વીએવાસી આજે આપણે 2 ટુ વ્હીલ કાઢી લીધી છે ને આજ હાનકોરનું જવાનું છે આપણે હટાણું કરવા આજ આખો દિવસ રજા છે તો આપણે બપોર પછી હટાણું કરવા જાવું આ ઉલુભાઈ ગાડીએ બેસી ગયા છે એક ભટુડિયા એ કાઢી લીધી છે ચાલો 2 ગાડી લઈને છે ને આપણે હટાણું કરવા જવાનું છે આ દીપકભાઈ ઉભા જવો દીપકભાઈ ને કોઈ લઈ નહીં જાય અમારી કોઈ અમારે એક આ ભાઈ ને ઓલા 2 ભાઈ ને અમારે ને એક દાદા ને 5-6 જણાને ગાડી લઈને જવાનું છે તો એક કીકે આ ભટુડી ચાલુ થાય હો એક જ કીકે તો આ છે ને કીક મારીએ છીએ કીક છે ને લાગતી ને હા જો એક છે ને પૂરી આખી કીકે ને લાગતી હવે આ ગાડીમાં ટ્રાય મારીએ છીએ આ ગાડીની કીક થોડીક ભારે છે આગળ ભાઈ કીક ચાલુ કરી દે છે હા એ હા થઈ ગઈ ને ચાલુ હા તો આ જો કીક લાગે છે આ કીક તો સટકે હો પાછી ગોઠણે ભટકાય હા એ ચાલુ જ ન થતી આખી કીક જ ને લાગતી જો બસ થઈ ગયો ભાઈ હા કરી નાખી ચાલુ આપણને છે ને બીજી વાડી આટો મારવા જઈને ને આપણને ઘોડી જોવા મળી ગઈ છે જો છૂટી ઘોડી જાય હો ભાઈ છૂટી કોઈ સારવા વાળું નહીં એને શરીર એના ઘેરે વહી જાય આપણે છે ને આવી ગયા છીએ તુર ખાવા જો આમાં છે ને દાણા ને બધું ભરેલી છે તો બધા છે ને તુર તોડ કરે છે હાલો ફટાફટ છે ને તોડવા મળી તો આવી આવે છે દાણા વાળી છે ફૂલે ફૂલ ભરેલી તુર તોડ લઈ મારે વાંધો કેવડા છોડવા છે આ છે ને ઓલામાં નહીં છે આમાં થોડાક છે ને આવ્યા છે તો થોડીક તોડી લઈ તો આપણે તુર ખાઈને વેવા છીએ નેળમાં છે ને આપણે બોર ખાવાના છે જુઓ તો આ બધી છે ને બોરડી પાકી ગઈ છે તો બોર ખાતા થઈ જુઓ મોટા આટા મારીને વેવા છીએ ને આ બધા છે ને લાડવાની માથે બેઠા છે જો આ ડેલાની મોરે જ બેઠા છે કે આગળ આવેલી વટે ને એટલે કે લાડવા લેવાના છે આ ભાઈ આ ભાઈ છે ને એને લેવાના હતા પણ પૈસા નહોતા ભાઈ પાસે ના જો અમારા નાનું બાવને હિસકો નાખે છે તો હાલો થોડીક વારમાં લાડવા લેવાના છે આગળ આ બેન ખાટલે ટીંગાય છે લાડવા હાટો એ કે કોઈ લાડવા ને લઈ જતું ને એટલે ખાટલે ટીંગાય કુકી બેન ને લાડવા લેવાના છે કા ઈ એટલે હામો હામ ઉભી એટલે બતાય ને એમ તો આજે બપોરે છે ને ગરમે ગરમ રસોઈ બનાવવાની છે ને મારા બા છે ને ગરમે ગરમ રસોઈ બનાવવા મળ્યા છે જો વટાણાનું રીંગણાનું બટેટાનું શાક તો મસ્ત મજાનું શાક બની જાય આમ જોવો તો ખરા ડબલા તો કેટલા પીડાય આ રોટલા ને રોટલી ને એવું બનાવી નાખ્યું એક શાક બનાવવા હાટુ કેટલો બધો પથારો કર્યો આમ જુઓ જો વટાણાની સાયલું ને એવું ખોલી નાખ્યું છે દાણા કાઢી લીધા છે તો હાલો ભૂખે લાગી છે પૂલા પૂલ તો આપણે શાક બની જાય ને પછી આપણે બપોરા કરી લઈ ના ભાઈ જો ફોનમાં જોવે ક્યાદુની રજા રાખવી કરતા હતા આજ બધા રજા રાખી છે જુઓ હા ભાઈ જુઓ આ ખાટલા છે ને નીકળ્યા ગગુડિયાના જોવે છે આવડા છે ને ગગુડિયાના જોવે દીપકભાઈ જુઓ એ દીપકભાઈ ના મૂડ બગડી ગયું તો લાઈટ વહી ગઈ હતી લાઈટ આવી ગઈ છે ના જો ભાણા ને એવું કરી નાખ્યું છે તો હાલો આપણે પેલા છે ને બપોરા કરી લઈ વાગી ગયા છે 1 આપણે થેલી તૈયાર કરી નાખી છે ગાડી તૈયાર કરી નાખી એક આ ગાડી તો હાલો આપણે જઈએ છીએ ગમે બે સિટી છે 2 સિટીમાં 1 સિટીમાં જાઉં નક્કી કરીએ રસ્તે છે અચાનક અમારી સાથે કેવું થઈ ગયું ખબર આ ભટુડી લઈને આવતા હતા તો ખરા આપણે પણ હવા વહી ગયો પંચર પડી ગયું લાગે પછી ને અમે અહીં ઉભા રહ્યા ને ઓલા ભાઈ છે ને ગાડી લઈને જો પંચર કરાવવા ગયા છે આમ ટ્રેન છે ને અહીં ઊભા ઘડીક અહીંયા સાયે બેસી આપણે તો પાછું પંચર કરીને વ્યવા છે હાલો તો બેસી જાય ગાડી લઈને હેરાન કરી દીધા અત્યારે આપણે પૂગી જાવ હોત સપલું પાડી દીધું ઓલા ભાઈ જો આ ભાઈ છે ને હેઠે સપલું પાડી દીધું તો આપણે ગેરિયા ઘરમાં પૂગી ગયા છે જો હાલો આપણે ખરીદી કરવાની ખરીદી કરી લઈ
તો છે ને 2 કલાક થઈ ગઈ છે, આપણે બધું હટાણું ને એવું કરી લીધું છે. આ ગાડીમાં જુઓ આજકાલ છે ને ફૂલે ફૂલ પેક થઈ ગઈ છે ને. આજકાલ એક ડબ્બો લેવાનો હતો ને એની બદલે આપણે 3 ડબ્બા લઈ લીધા છે. તો એક ડબ્બો એ ગાડીએ બાંધી દીધો, 2 ડબ્બા એ પીડા છે, 2 આ ગાડીમાંથી લઈ જવાના. અમે 4 વ્યક્તિ થઈને આપણે આ ભટુડીમાં જવું, ઓલા અમારા દાદાની આ ગાડીમાં 2 જણા આવશે. જુઓ આપણે ટમેટા ને એવું બધું આવેલી છે ને ખરીદી લીધું છે. આ ગાડીમાં 2 જણા આવશે. જુઓ આપણે ટમેટા ને એવું બધું આવેલી છે ને ખરીદી લીધું છે. આ ટાઈપની માર્કેટ છે. અહીંયા જાવ ને માર્કેટ, તો માર્કેટમાંથી આપણે વીઆઈવાથી હવે જવાનું છે આપણે વાળ કાપવા. તો આપણે આવી ગયા છીએ ખાવસા ખાવા માટે. જો આ ભાઈ ટેસ્ટ કર્યું છે, ટેસ્ટ છે ને બહુ મસ્ત છે ખાવસા. કેદું ના ખાવસા કરતા હતા, આ ખાવસા લઈ લીધા. હવે આપણી દાબેલી થાય છે પાર્સલ. તો પહેલાં એક ખાધી ટેસ્ટ કરી આપણે ગોટી, 100 દાબેલી પાર્સલ કરી, પાણીપુરી ને ખાવસા. તો આપણે જો દાબેલી પાર્સલ કરાવીને એવાથી ગાડીમાં ફૂલે ફૂલ સામાન ને એવું બધું આ ભાઈને ભરી દીધું છે ને. માવો ખાઈ લઈને પછી નીકળી, ટાઈટ વળી ગઈ છે થોડી. જુઓ તો ગેટે પૂકી જાય અત્યારે છે ને બહુ મોડું થઈ ગયું છે. પાર્સલ કરાવવામાં આવ્યા ને નાસ્તો એટલે થોડી ઘણી વારમાં આપણે ઘેરે પૂકી જવું. આ ભાઈ છે ને ટાઈટના ઠરી ગયા છે તે આપણે છે ને વાહે લઈ લીધા છે. એ મોર બેઠા હતા અને બેહાડી દીધો છે. હાલો હવે નીકળીએ. એ ભાઈને છે ને ટાઈટ નો થયો ને આપણે વાહે બોલાવી લીધો છે. જાય હવે આપણી ભટુડી. તો અમે છે ને પૂકી ગયા છીએ. અમારું ગામ છે ને ના, તમને હું અહીંનો નજારો બતાવો. અત્યારે જુઓ અંધારું થઈ ગયું છે. આ ટાઈપનો છે ને નજારો આવે તો પીળો પીળો કલર થઈ ગયો છે વાદળામાં. અમારી ભટુડી જાય છે ટાઈટની લીવરમાં છે, લીવર નહીં એને નવાની ઉતાવેલ છે. એમ આપણે નાસ્તો લીધેલો છે હજી. તો પૂકી ગયા છીએ આપણા ઘેરે. જુઓ સામાન ને એવું બધું બાંધ્યો છે. તો હાલો હવે છે ને આપણે સામાન ઉતારી લઈએ. તો આપણે આવી ગઈ છે દાબેલી. જુઓ કા હાલે દાબેલી. તો હાલો આપણે દાબેલી ખાઈ લઈ. પછી છે ને જો રંધાવા મળ્યું છે, રોટલા ને એવું થવા મળ્યું છે, શાક ને એવું બની ગયું છે. તો આપણે ખાઈ લઈ દાબેલી. પાસે બને છે પાણીપુરી. જુઓ અત્યારે અહીંયા પાણીપુરી બનવા મળી. હા તેલનો ડબ્બો લાવ્યા છે એટલે મુરતમાં જો પાણીપુરી સૂર્યમુખીનું તેલ લાવેલા છે. એમાં પાણીપુરી ચડી સ્વાદ આવે કે ન આવે. આ બધા છે ને રોવા ઉભા છે અહીંયા. અમારા દિનેશભાઈ જોવો, અમારા હિતેશભાઈ બધા બેઠા છે. કુકી બેન તો આપણે પાણીપુરી બનાવતા હતા ને મસ્ત મજાની બની ગઈ છે. તો પાણી પૂરી પાણી ને બટેટાનો સુંદો બની ગયો છે. તો હાલો આપણે ખાઈ લઈએ. આ વિડીયો એન્ડ કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા આવજો. મળી કાલે નવા વિડીયો સાથે.